અંબાજીના પાડલિયા ગામમાં થોડા દિવસ પહેલા જે હિંસા ફાટી નીકળી હતી, આદિવાસી સમાજના લોકો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું, આ ઘર્ષણને લઈને સામાજિક આગેવાનો, સામાજિક કાર્યકરો છે, તેમના નિવેદનો સામે આવી રહ્યા છે. અને આ વચ્ચે હવે એક ચોંકાવનારું નિવેદન છે તે એક આદિવાસી સમાજના આગેવાનું સામે આવ્યું છે, જેઓએ અગાઉ 2019 હોય 2025 હોય તેમાં આવેદનપત્રો પાઠવ્યા અને જે અનુસૂચિ 5 મુજબ આદિવાસી સમાજ છે તે જંગલોમાં રહી શકે તે માટેની જોગવાઈ છે, તે માટે તેમને યોગ્ય વિકાસ થાય જંગલોમાં તેવી જે અરજી છે તે પણ કરવામાં આવી, આવેદનપત્ર પાઠવવામાં આવ્યા, છતાં કોઈ નિરાકરણ ના આવ્યું. આ મામલે શું ઘટસ્ફોટ થયા છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અંબાજીના પાડલિયા ગામની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે, જેમાં ઘર્ષણની સ્થિતિમાં 47 જેટલા પોલીસ જવાનોને ઈજા પહોંચી છે. આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. આદિવાસી સમાજના નેતાઓની એન્ટ્રી થઈ છે. તેઓ પાડલિયા ગામની મુલાકાત લઈ રહ્યા છે, સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. સામાજિક આગેવાનો અને સામાજિક કાર્યકરો પણ મેદાન આવ્યા છે. ત્યારે એક સામાજિક આગેવાન છે, તેઓએ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેઓ કહી રહ્યા છે કે થોડાક સમય અગાઉ એટલે કે 2019માં પણ તેમણે આવેદનપત્ર પાઠવ્યું અને જે અનુસૂચિ 5 મુજબ વન અધિનિયમ અંતર્ગત જે આદિવાસી સમાજને એમના બંધારણમાં અધિકારો મળેલા છે તેમાંથી એક કે આદિવાસી સમાજના લોકો જંગલમાં પણ રહી શકે છે, તે માટે તેઓ વસવાટ કરે, તેને લઈને રોડ બનાવવામાં આવે, પાણીની વ્યવસ્થા કરવામાં આવે, તે પ્રકારે તેમણે આવેદનપત્ર અગાઉ આપ્યું હતું. ત્યારબાદ 2025માં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું, છતાં કોઈ પણ અમલવારી કરવામાં નથી આવી. પણ આજે ઘર્ષણ થયું તે મામલે સામાજિક આગેવાને શું ઘટસ્ફોટ કર્યા તેમને સાંભળો. આદિવાસી ભાઈઓ જંગલમાં જ રહે છે એટલે અનાદિ કાળથી કહેવામાં આવે છે કે જંગલમાં રહેનાર એટલે આદિવાસી. આદિવાસી જંગલમાં રહેતો હોય અને સરકાર દ્વારા એને કનડગત કરવામાં આવતી હોય તો એ બચાવ અર્થે તમે શું કાર્યવાહી કરેલી છે એ જણાવશો જરા? હા બિલકુલ. જ્યારે અમે અમારી જે છે અમારા હક અધિકાર એ સરકાર જોડે છે, તો અમને જ્યાં અમે થોડા ઘણા ભણ્યા છે અને જ્યાંથી અમને ખબર પડી કે આપણું ભારત દેશ 1950માં અમલમાં આવ્યું અને સંવિધાન અમલમાં આવ્યું અને સંવિધાનની અંદર 5મી અને 6મી અનુસૂચિની અંદર આદિવાસી વિસ્તારની અંદર 1 ઇંચ પણ સરકારની જમીન નથી એવું 5મી અનુસૂચિ વિસ્તાર નક્કી કરે છે. તો એ સરકારને ખબર છે, એને લઈને પૈસા કાનૂન લઈને અમે એક આવેદનપત્ર આપ્યું છે. અમે 2018ની અંદર પણ સરકારને આવેદનપત્ર આપીશું. જરા બતાવશો આવેદનપત્ર? આવેદનપત્ર એમાં 3/10/2018ના રોજ અમે આવેદનપત્ર આપેલું અને કલેક્ટરને લખેલું અને કલેક્ટરે વન અધિકારીને પણ લખેલું. પણ એની અંદર અમારી માંગણી એવી હતી કે અમારા આદિવાસી ગરીબ લોકો વર્ષોથી જંગલમાં રહે છે, એને 7 બાર ઉતારા સાથે એની જમીન નામે કરવામાં આવે, એમને એ જમીનની અંદર રહેવા માટે સુવિધા ઊભી કરવામાં આવે, રોડ રસ્તાની સુવિધા ઊભી કરવામાં આવે. એ માંગણી અમે મૂકી તો પણ આજ દિન સુધી સરકારે અમારે ધ્યાન આપે. પછી 2019માં ફેર અમે આવેદનપત્ર આપ્યું, એની અંદર પણ સરકાર ધ્યાન આપ્યું નહીં. 2022માં ફેર આવેદનપત્ર આપ્યું, એની અંદર પણ સરકારે અમારી જંગલ જમીન ઉપર કોઈ પ્રશ્ન નિરાકરાયો નથી. હમણાં 2025ની અંદર પ્રાંત અધિકારી, કલેક્ટર શ્રી અને નાયબ વન સંરક્ષણ અધિકારીને પણ ડીઓને પણ અમે આવેદનપત્ર આપેલું. એની અંદર મારી માગણી એવી હતી, દાંતા તાલુકાની રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા વારંવાર દબાણ દૂર કરવા નોટિસ આપનાર અધિકારી વિરુદ્ધ બંધારણની જોગવાઈની કલમ 13(1), 13(3) એ અને હેઠળ વન અધિકાર 2006ના કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા અને વન અધિકાર 2006ના મુજબ કબજા ભોગવટા મુજબ વિષયોને જંગલ જમીન કાયદેસર કરી નામે કરી આપવાની અમે આવેદનપત્ર આપેલું હતું. એની કોઈ કાર્યવાહી કરી નથી અને એ અમે આપી છે 10/10/2025ના રોજ. ઘટના ઘટી છે 13/12/2025ના રોજ, 2 મહિના પછી. તો ખરેખર સરકારે નામદાર કલેક્ટર શ્રીએ અમારી આ જંગલ જમીનની માગણી પૂરી કરી હોત તો આ પ્રશ્ન ઉભો ન થાય. તો એનો મતલબ એ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મળીને અમને આદિવાસી આખું અત્યારે અમે અમારે તમારે બંધારણ હાથમાં રાખવું પડશે, કાયદો પણ અમે હાથમાં રાખીને અમારે કાર્યવાહી કરવી પડશે. આપણે સાંભળ્યા હતા સામાજિક આગેવાન તેમણે ઘટસ્ફોટ કરવાની શરૂઆત કરી. તંત્રને અગાઉ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું, રહેવા માટેની જે વ્યવસ્થા છે તે કરવા માટે પણ કહેવામાં આવ્યું, છતાં પણ કોઈ બાબતે ગંભીરતા લેવામાં ના આવી હોય તેવા આરોપો તેઓ કરી રહ્યા છે. અને આજે ઘર્ષણની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારબાદ હવે મામલો ગરમાયો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.